નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત નવનીતનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ તેના વિભાગ બીનું ચેપ્ટર 2 એનું સોલ્યુશન મેળવીશું। આની અગાઉ આપણે ચેપ્ટર 1ના સોલ્યુશનનો વિડીયો મૂકેલો છે, તે તમે ના જોયો હોય તો જોઈ લેજો। ચેપ્ટર 2નો વિડીયો શરૂ કરીએ। આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। x² નો સહગુણક જણાવો। તમને કોઈ પણ પ્રકારની બહુપદી આપેલી હોય તો એની અંદર x² છે એને તમારે શોધવાનો છે। તો અહીંયા x² જે છે એની આગળના ભાગમાં જે કંઈ સંખ્યા એની સાથે ગુણાયેલી હોય તેને સહગુણક કહેવાય। તો અહીંયા x² ની સાથે જોડાયેલી સંખ્યા છે 3/2, એટલે એનો જવાબ આવશે 3/2। એવી જ રીતે અહીંયા x² ની સાથે પાઈ ગુણાયેલો છે તો પાઈ x² નો સહગુણક થાય। પ્રશ્ન બીજો જોઈએ કે x³ + 6x² - 2x - 5 એનો એક અવયવ x - 1 છે કે કેમ તે તપાસો। હવે જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન હોય તો બધામાં એક જ રીત હોય કે જે કોઈ અવયવ આપ્યો છે તેના બરાબર 0 લઈ લેવાનું। એટલે કે અહીંયાનો એક અવયવ આપણને x - 1 આપેલું હતું તો એના બરાબર આપણે 0 લઈ લઈએ। હવે 0 લેતા એક આ બાજુ જાય તો +1 થઈ જાય, એટલે કે xની કિંમત આપણને 1 મળશે। હવે આ જે આખી બહુપદી છે તેને આપણે px કહેવાનું। જો જવાબ 0 આવતો હોય તો આ જે બહુપદી છે એનો એક અવયવ x - 1 હશે, અને જો જવાબ 0 આવતો ન હોય તો x - 1 એ અવયવ નથી। તો અહીંયા આપણે x બરાબર 1 લઈને આપેલી જે બહુપદી હતી તેની અંદર કિંમતો મૂકીશું। તો આપણી બહુપદી આ પ્રમાણે હતી, એમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 1 મૂકવાનો છે। તો 1³ + 6 1 - 2 1 મૂકીશું -5। સાદુરૂપ તમે આપશો એટલે 1³ 1 થશે, 6 અને કૌંસમાં 1² પણ 1² પણ 1 જ થશે। અહીંયા 2 × 2 અને -5। આગળનું સાદુરૂપ તમે આપશો એટલે 1 + 6 -2 અને -5। આ બંનેનો સરવાળો 7 અને આ બંનેનો માઇનસની અંદર સરવાળો -7 થશે। બંને પ્લસ માઇનસ હોવાથી 0 જવાબ આવશે, અને જો 0 આવે તો કહેવાનું કે હા x - 1 એ આપેલી બહુપદીનો એક અવયવ છે। પ્રશ્ન ત્રીજો જોઈએ, એની જેવો જ છે કે જો x - 4 એ x³ - 5x² - px + 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધો। હવે x - 4 જો એક અવયવ હોય તો એના બરાબર લઈ લેવાનું 0, એટલે તમને x બરાબર 4 મળે। હવે આખી બહુપદીમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 4 મૂકવાનો અને આખી બહુપદી બરાબર 0 લેવાનું, તો તમને p ની કિંમત મળી જાય। તો x બરાબર 4 લઈ આપેલ બહુપદીમાં કિંમતો મૂકતા આપણી બહુપદી આ પ્રમાણે હતી, એની અંદર જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં મૂકીશું 4, એટલે કે 4³ - 5 કૌંસમાં 4² - p અને કૌંસમાં 4 + 24। સાદુરૂપ આપો એટલે 4³ 64 થશે। આગળના સ્ટેપમાં 5 અને કૌંસમાં 4² છે એટલે થશે 16, પછી -4p અને +24। એની આગળ કિંમતો મૂકશો એટલે 64 એમના એમ, 16 × 5 = 4p અને 24 એમના એમ। હવે આટલું જ્યારે આવી જાય પછી તમારે 64 અને 24નો સરવાળો કરવાનો, જે 88 આવશે। એમાંથી આપણે 80 બાદ કરીશું અને -4p એમના એમ। સાદુરૂપ આપશો એટલે 8 - 4p વધશે। હવે 4p છે એ માઇનસ છે, બરાબરની પહેલાં જ જાય તો પ્લસ થઈ જાય, અને p ની કિંમત શોધવી છે એટલે આને આવી રીતે પણ લખાય 4p = 8, અને p ને કરતા બનાવો એટલે 4 જે છે છેદમાં જતા રહે, તો 8/4 એટલે મળશે 2। આ રીતે તમે આનો જવાબ લખી શકો કે p ની કિંમત આપણને 2 મળી છે। પ્રશ્ન ચોથો, સીધો ગુણાકાર કર્યા વગર યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો। અહીંયા તમને પ્રશ્ન છે 93 × 95। હવે નિત્યસમનો ઉપયોગ કરવાનું કીધું છે તો એ પ્રકારનું નિત્યસમ અહીંયા છે
એક્સ વત્તા એ અને બીજા કૌંસમાં એક્સ વત્તા બી, તો એનું નિત્યસમનું સૂત્ર આવું આવશે, એક્સનો વર્ગ વત્તા કૌંસમાં એ પ્લસ બી, કૌંસની બહાર એક્સ લખવાનો વત્તા એ બી. આ નિત્યસમની અંદર કિંમતો મૂકશું એટલે આપણો જવાબ આવી જાય. અહીંયા 90 વત્તા 3 એટલે 93 અને 90 વત્તા 5 એટલે 95, એવી રીતે ભાગ પાડવાના છે. હવે જે આગળનું પદ છે 90 એ આપણો એક્સ થશે, એ તરીકે 3 અને બી તરીકે 5 થશે. અહીંયા 5 લખવાના છે, તો એ ધ્યાન રાખજો. હવે આ કિંમતો મૂકીશું અને આગળનું ગણીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે સૂત્ર મૂક્યું આપણે, એટલે કે નિત્યસમનો ઉપયોગ કર્યો. એક્સ જ્યાં છે ત્યાં 90 મૂકવાના છે, એ તરીકે 3, બી તરીકે 5 મૂક્યા છે. એક્સ તરીકે ગુણાકારમાં 90 અને એ ગુણ્યા બી છે, એટલે કે 3 પંચું 15 કરવાના છે. સાદુરૂપ આપવાનું તો 9નો વર્ગ 81 અને પાછળ શૂન્ય છે, એટલે કે 90નો વર્ગ કરતાં પાછળ 2 મીંડા આવશે, એટલે કે 8100 આવશે. પછી 3 ને 5 થઈ જાય 8 અને 8 9 72, એટલે કે 720 આવશે. પાછળનું મીંડું એડ કરીશું એટલે, અને નીચે 3 પંચું 15. આખો સરવાળો કરશો એટલે તમને 8835 જવાબ મળશે. હવે એની પછીનો દાખલો છે પ્રશ્ન 5. જો x - 1 એ 4x ઘન વત્તા 3x વર્ગ ઓછા 4x વત્તા kનો એક અવયવ હોય તો kની કિંમત શોધો. આગળ જે દાખલો pની કિંમત શોધવાવાળો હતો એ જ પ્રકારનો સેમ ટુ સેમ દાખલો અહીંયા છે. તો જે પણ એક અવયવ તરીકે આપણને કીધું હોય એના બરાબર 0 લઈ લેવાનો, એટલે આ માઇનસ છે પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, એટલે એક્સની કિંમત મળશે તમને 1. હવે એક્સની જે કિંમત છે એ આપેલી બહુપદીની અંદર મૂકીશું અને આખી બહુપદી બરાબર 0 લેવાનું, જેથી તમને કેની કિંમત મળી જાય. તો 4x ઘન વત્તા 3x સ્ક્વેર માઇનસ 4x વત્તા કે, આની અંદર એક્સની જગ્યાએ મૂકીશું 1, બધી જગ્યાએ કિંમતો મૂકીશું 1. હવે એનું સાદુરૂપ આપીશું તો 1નો ઘન કરીએ કે વર્ગ કરીએ, બધી એક જ જવાબ આવે. આગળનું જોઈએ તો 4 વત્તા 3, એમાંથી 4 વત્તા કે આપેલો છે. હવે તમે જુઓ તો +4 અને -4 ઉડી જાય તો વધ્યું 3 વત્તા કે. હવે તગડો છે એ બરાબરની પેલી બાજુ જતું રહે તો -3 થઈ જાય, એટલે કે તમને કેની કિંમત -3 મળશે. હવે પ્રશ્ન 6 જોઈએ. સીધો ગુણાકાર કર્યા વગર 105 ગુણ્યા 106ની કિંમત મેળવો. અહીંયા તમને નિત્યસમ વાપરવા માટેની સૂચના આપી નથી, એટલે કે તમે આ રીતે પણ ગણી શકો અથવા તો નિત્યસમનો ઉપયોગ કરીને પણ ગણી શકો. આગળનો પ્રશ્ન તો એમાં લખેલું હતું કે નિત્યસમનો ઉપયોગ કરવો, પણ અહીંયા કીધું નથી. પરંતુ સીધો ગુણાકાર કરવાનો નથી, આપણે સાદી રીતે ગુણાકાર કરીને લખી શકીએ. અહીંયા બંને રીતો છે. એક નિત્યસમવાળી રીત છે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ, તો એ રીતે તમે આ કરી શકશો. એટલે આ રીત હું તમને સમજાવતો નથી, પણ તમને ખ્યાલ આવી જશે. 105 એટલે 100 વત્તા 5 અને 106 એટલે 100 વત્તા 6. કિંમતો મૂકશો સૂત્રની એટલે કે નિત્યસમની અંદર તો તમને જવાબ આવશે. બીજી રીત હું તમને સમજાવી દઉં, જે પણ સાદી રીત જ છે. જે લોકોને સૂત્ર એટલે કે નિત્યસમવાળી રીત આવડી જાય તો વધારે સારું, નથી આવડતી તો આ રીતનો ઉપયોગ કરી શકશો કે 105 એટલે 100 વત્તા 5 લખાય અને 106 એટલે 100 વત્તા 6 લખાય. હવે પહેલું જે પદ છે એનો પહેલા સાથે ગુણાકાર અને એનો બીજા પદ સાથે ગુણાકાર. આ કામ પતે પછી બીજું જે પદ છે એનો બીજા કૌંસના પહેલા પદ સાથે ગુણાકાર અને બીજા પદનો બીજા કૌંસના બીજા પદ સાથે ગુણાકાર. તો આ પ્રકારની જે ડિઝાઇન બની છે એ રીતે તમારે ગુણાકાર કરવાનો છે. તો પહેલાં 100 ગુણ્યા 100 લખવાના, પછી 100નો 6 સાથે ગુણાકાર લખી દીધું. હવે નીચેના સ્ટેપ 5નો 100 સાથે ગુણાકાર અને 5નો 6 સાથે ગુણાકાર. તમે કિંમત મૂકશો, ગુણાકાર કરશો અને સાદુરૂપ આપશો એટલે તમને આ પ્રમાણે જવાબ મળી જશે. આગળનો પ્રશ્ન જોઈએ 7મા નંબરનો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 104નો ઘન જે છે એની કિંમત શોધવાની છે.
તો તમારી પાસે નિત્યસમ છે, ઘનવાળું નિત્યસમ છે એ. તો 104 એટલે શું લખાય? 100 + 4 અને એનો કૌંસની બહાર ઘન. એનું સૂત્ર આ પ્રમાણે છે: a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. અને આની સિવાય જો તમે આનો ગુણાકાર અંદર કરી લો તો તમને નીચે પ્રમાણેનું સૂત્ર મળે. બંનેમાંથી તમને જે ફાવતું હોય એ સૂત્ર વાપરી શકાય. અહીંયા આપણે ઉપરનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. તો 104 છે એટલે કે એના 2 ભાગ પાડીશું તો 100 + 4 એનો ઘન. તો સૂત્ર મુજબ કિંમતો મૂકીશું. તો a ઘન એટલે 100 ઘન, b ઘન એટલે કે 4 ઘન + 3ab એટલે કે 3 a તરીકે 100 અને b તરીકે 4 જે છે અહીંયા મૂક્યા. અને કૌંસમાં a + b જે આપણું છે એનું એ મૂકવાનું છે. આટલું થઈ જાય પછી તમારે સાદુરૂપ આપવાનું. હવે અહીંયા જુઓ તો 100 છે એનો ઘન કરશો તો અહીંયા 2 મીંડા હતા એની જગ્યાએ ઘન કરશો તો 6 મીંડા આવી જાય. 4નો ઘન થશે 64. આનો ગુણાકાર 3 × 12 અને એનો 100 સાથે ગુણાકાર કરશો એટલે 1200 આવશે. અને આ 100 + 4. તમારી પાસે પાછા 100 + 4 છે એનો ગુણાકાર કરવાનો છે. હજુ આગળના સ્ટેપ એમના એમ લખીશું. 1200 × 100 એટલે કે 1200 અને પછી પાછા 2 મીંડા આવશે. અને 12 × 48 એટલે કે પાછળના 2 મીંડા મૂકીશું એટલે 4800 આવશે. બધાનો સરવાળો કરશો એટલે તમને આ મુજબનો જવાબ મળશે. પ્રશ્ન 8. ચકાસો કે x ઘન + y ઘન બરાબર x + y અને બીજા કૌંસમાં x² - xy + y². હવે ચકાસવા માટે તમારે ડાબા અને જબા એટલે કે LHS અને RHS કરવું પડે, ડાબી બાજુ અને જમણી બાજુ. હવે ડાબી બાજુ જે છે એ આપણે સાબિત કરીને લાવશું, જમણી બાજુનો ગુણાકાર કરીશું. આગળ જે નિત્યસમનો ઉપયોગ કર્યા વગર દાખલો ગણવાનો હતો તેની અંદર મેં તમને જે રીત શીખવી હતી એ જ રીતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા સૌપ્રથમ જે પહેલું પદ છે x એનો ત્રણેય પદો સાથે ગુણાકાર કરીશું. એટલે કે xનો x² સાથે, પછી xy સાથે અને પછી y² સાથે. એવી જ રીતે yનો ત્રણેય પદો સાથે ગુણાકાર કરીએ તો પણ જવાબ આવે. અથવા તો જેને એ રીત ના ફાવે એ આવી રીતે પહેલાં તમારું જે જબા છે એને લખી નાખવાનું અને પછી પહેલું પદ આપણું x છે અને આખો કૌંસ એમનો એમ લખી દેવાનું. પછી પ્લસ કરીને બીજું પદ અને આખો કૌંસ લખી નાખવાનો. અહીંયા તમે એ જ વસ્તુ કરવાના છો. પહેલા પદનો આની સાથે ગુણાકાર, પછી પાછો અહીંયા ગુણાકાર અને પછી અહીંયા ગુણાકાર. એટલે તમે કરો તો x × x² એટલે xનો ઘન, x × xy એટલે કે x²y કેમ કે 2x ભેગા થશે + xy² આવશે. એવી જ રીતે y સાથેનો ગુણાકાર કરશો તો y² જેને તમે x²y પણ લખી શકો. પછી xy² કેમ કે yનો y સાથે ગુણાકાર yનો વર્ગ થઈ જાય અને y² છે ને બીજો y છે એટલે yનો ઘન થઈ જશે. તો અહીંયાથી તમે જોશો તો -x²y અને +x²y ઉડી જશે. એવી જ રીતે xy² અને -xy² ઉડી જશે. તો વધ્યું તમારું જે ડાબા હતું એ જ આવ્યું xનો ઘન + yનો ઘન. છેલ્લે તમારે લખવાનું ડાબા બરાબર જબા. અને આવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકશો. પ્રશ્ન 9 જોઈએ. સહેલામાં સહેલો અને માત્ર સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લખી શકાય એવો વિસ્તરણ કરવાનું છે. કિંમતો છે કે 2x + 7 અને બીજા કૌંસમાં 2x - 7 છે. હવે તમારી પાસે સૂત્ર હતું a + b અને a - b. બંનેનો જ્યારે તમે ગુણાકાર કરો એટલે એનું ફાઇનલ જવાબ a² - b² આવે. આ એક નિત્યસમ છે. બસ એનો ઉપયોગ કરો a² - b². તો અહીંયા a² તરીકે 2x છે તો 2xનો વર્ગ કરવાનો અને b² તરીકે 7 છે તો માઇનસ કરીને 7નો વર્ગ. 2નો વર્ગ 4 અને xનો વર્ગ x² અને 7નો વર્ગ 7 × 49 થાય. અને આ રીતે તમારો જવાબ બેસ્ટ શેપમાં આવી જશે. 10મો ક્વેશ્ચન છે જેમાં વિસ્તરણ કરવાનું છે.
આપણે જેમ 104નો ઘન કર્યો હતો એ જ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા ગણીશું. તો 2x + 3y કૌંસની બહાર 3 ઘાત આપેલી છે. સૂત્ર આપણે જે આગળ લખ્યું હતું x ઘન એક a + b હોલ ઘન, એમાં આ દાખલો હતો એ આ સૂત્રથી કર્યો હતો. હવે જે નીચેનો દાખલો છે એને આપણે આ સૂત્રની મદદથી ગણીશું. બંને સૂત્ર તમે વાપરી શકો, પરંતુ તમને વધારે સૂત્રનો અનુભવ થાય એટલે આપણે એના એ જ સૂત્રનું સાદુરૂપ આપેલું હોય એવી રીતે ગણીએ છીએ. તો આ સૂત્રથી પણ જવાબ આવી જાય કે x ઘન + y ઘન + 3x² y + 3xy². હવે એનો ઘન કરીશું તો x તરીકે 2x નો ઘન અને b તરીકે અથવા તો y તરીકે 3y નો ઘન, બરાબર. પછી 3x² y એટલે કે 3 લખવાના છે જે સૂત્રના છે, x² એટલે 2x² અને y છે એમનો એમ. બીજા સ્ટેપમાં 3xy² એટલે 3 સૂત્રના મૂકવાના અને x તરીકે 2x અને y તરીકે છે 3y એનો વર્ગ. આગળનું તમે સાદુરૂપ આપો એટલે તમને ખ્યાલ આવશે. તો 2x નો ઘન એટલે 8x નો ઘન થાય, 3y નો ઘન એટલે 27y નો ઘન થાય. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે, પણ એ ગુણાકાર કરતાં પહેલાં અહીંયા જે વર્ગ આપેલો છે તેનો વર્ગ કરવાનું ભૂલવાનું નથી. ઉતાવળમાં તમે સાદું ગુણાકાર કરશો તો વર્ગ કરવાનું ભૂલી જશો. તો અહીંયા પહેલાં વર્ગ કર્યા પછીનું સાદુરૂપ લખીશું, બાકીનું બધું એમનું એમ રાખીશું. એટલે કે 2x નો વર્ગ જ કરવાનો છે તો એ 4x² થશે અને અહીંયા 3y નો વર્ગ કરવાનો છે એટલે કે 9y² થશે. આગળના સ્ટેપ એમના એમ લખીશું અને અહીંયા ગુણાકાર કરીએ તો 3 ચોક 12 અને 12 તેરી 36, 36 અહીંયા x² અને y. એવી જ રીતે 3 દુ 6 અને 6 નવા 54 xy² આવશે. આ દાખલો પતે પછી 11મો દાખલો જોઈએ. અવયવ પાડવાના છે અને 2 દાખલા હવે વધ્યા છે. અવયવ પાડો એનું પ્રશ્ન છે કે 10x² + 7x + 1. અવયવ પાડવા માટે તમારે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો, જે તમારે 10x² આવશે. હવે એના એવા 2 ભાગ પાડવાના જે મધ્યમ પદ વચ્ચેનું પદ હોય એનો સરવાળો અથવા બાદબાકી સ્વરૂપે હોય. તો 10ના 2 ભાગ પાડો તો 5 દુ 10. હંમેશા જે મોટું હોય એને મધ્યમ પદનું નિશાન આપવાનું. અહીંયા આપણે બધું પ્લસ છે એટલે ચિંતા કરવાની નથી. તો 10ના 2 ભાગ પાડ્યા હતા 5 દુ 10 એટલે કે 10x² એમના એમ, અને 7xની જગ્યાએ 2 ભાગ પાડ્યા હતા એ લખીશું 5x + 2x એટલે 7x આપણા થઈ જાય. 1 એમનો એમ ઉતારીશું. હવે તમે અહીંયા જુઓ તો 10x² + 5x આપેલા છે, એમાંથી 5x કોમન નીકળી જાય તો અંદર 2x + 1 વધશે અને અહીંયાથી કશું કોમન નીકળે એવું નથી. તેમ છતાં પણ એક જે દરેકનો એક અવયવ હોય છે એટલે 1 કોમન નીકળશે. તો 1ને બહાર કાઢીશું તો પાછળનું 2x + 1 એમને એમ લખી શકાય. હવે તમે જુઓ તો 2x + 1 બંને કૌંસમાં આપેલું છે. હવે એનું પણ કોમન કાઢીએ તો 1 વખત 2x + 1 લખી દેવાનું અને બીજા કૌંસની અંદર જે વધારાનું વધ્યું છે એટલે કે કોમન આપણે નથી કાઢ્યું એવું 5x + 1 જે નિશાની સાથે છે એ લખવાનું છે. અહીંયા પણ આપણે કોમન જ કાઢેલું છે આખા જે સમીકરણ અથવા તો પદ બન્યું છે એમાંથી. તો આમાંથી 2x + 1 અને અહીંયાથી પણ નીકળી જાય તો વધે શું 5x + 1 એ અહીંયા લખ્યું છે. તમે આ બંને કૌંસને આગળ પાછળ લખી શકો. એની પછીનો છેલ્લો દાખલો 12મો. અવયવ પાડો 2x² - 9x - 35. હવે અહીંયા ધ્યાન આપવાનું છે. તો તમે જુઓ તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરશો તો 35 દુ 70x² આવશે. 70ના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી 9 થતી હોય. હવે 70ના સાદા અવયવો 10 × 70 થાય, પરંતુ 10 અને 7નો સરવાળો 17 થાય અને જો બંનેની બાદબાકી કરીએ તો 10માંથી 7 જાય તો 3 આવે. આપણે તો 9x આવે એવું કરવાનું છે. તો બીજા વધારાના અવયવો વિચારો તો 70ના અવયવોમાં એટલે કે કયા ઘડિયામાં આવે છે તો 14 × 5 = 70 આવે.
હવે જે મોટું હોય એને મધ્યમ પદનું નિશાન આપવાનું. તો મધ્યમ પદનું નિશાન માઇનસ છે, તો 14ને માઇનસનું નિશાન આપીશું. તો એનો મતલબ એ થયો કે 5 જે છે એને પ્લસનું નિશાન આપવાનું. હવે તમે આનું સાદુરૂપ જુઓ તો -14 વત્તા 5 એટલે કે -9 થઈ જાય. એટલે આપણું મધ્યમ પદ જે છે એનું સોલ્યુશન થઈ શકે. તો 2x² એમના એમ અને -9xની જગ્યાએ લખીશું -14x વત્તા 5 અને એમાંથી બાદ કરીશું 35. આપણા રકમમાં છે એટલે. હવે અહીંયાથી 2x² અને -14x છે, એમાંથી માત્ર 2x કોમન નીકળે. તો 2x કોમન કાઢો તો અહીંયા x નો વર્ગ હતો એટલે x વધશે અને અહીંયાથી 1x નીકળી ગયો છે અને 2 પણ નીકળી ગયા છે એટલે કે 7 દુ 14 થાય તો x - 7 વધશે. એવી જ રીતે બીજા કૌંસમાં તમે જુઓ તો 5 કોમન નીકળશે. તો અહીંયા 5 નીકળી જાય તો વધે x અને 35 છે એનો ઘડિયો 5નો ઘડિયો બોલીશું તો 5 × 7 = 35 એટલે કે આની અંદર 7 વધશે. આગળના દાખલાની જેમ જે વસ્તુ સમાન છે એને કોમન કાઢો, x - 7 કોમન કાઢો તો એક અવયવ a બનશે અને જે વધારાનું બાકી રહ્યું છે 2x વત્તા 5 એ બીજો એક અવયવ બની જશે. તો આ રીતે તમને આનું જવાબ મળી જશે. મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને બધા દાખલા સારી રીતે સમજમાં આવ્યા હશે. મેં મારાથી શક્ય તેટલી સારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી છે. જો તમે વિડીયોને ધ્યાનથી જોયો હશે તો તમને દરેક પ્રશ્નનો જવાબ એટલે કે દરેક દાખલાનું સોલ્યુશન મળી ગયું હશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલ લર્ન વિથ નિલેશને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવા અગત્યના વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આવજો. ધન્યવાદ.